तुम ये ढूंढो मैं आ डालूंगा। जय हिंद। जय हिंद। मुझे ढूंढो मैं उन्हें आजादी दूंगा। जय हिंद। तुम मुझे ढूंढो तो मैं आजादी दूंगा। एक दिन की बात है। कॉलेज के प्रिंसिपल ओटन साहब कातिल ठंडी में गर्म कपड़े, बूट, ओवरकोट, मफलर डाले हुए कॉलेज में आए। कॉलेज के संकुल में देखा सुभाष बाबू केवल सुतराउ कपड़े पहने हुए बैठे हुए थे। वहां जाके ओटन साहब ने सुभाष से पूछा, बेटा सुभाष, यह क्या कर रहे हो? मैं अध्ययन कर रहा हूँ। बेटा इतनी कातिल ठंड है, बाहर इतने लोग ठिठुर रहे हैं और तुम सिर्फ सुतराउ कपड़े पहन के अध्ययन कर रहे हो। हाँ, बेटा तुम्हें ठंड नहीं लग रही? आपके मुंह पे तो कुछ नहीं लगा हुआ। बेटा मुंह को तो आदत होती है। वैसे मेरे शरीर को भी सुतराउ कपड़े पहनने की आदत है। मुझे ठंड नहीं लगती, मैं हमेशा सुतराउ कपड़े पहनती हूँ। ओह सुभाष। અરે આ શું? આપણી સબમરીન રડારમાં પકડાઈ ગઈ છે. ઓહ, મિસાઇલ આવી રહી છે. જલ્દી મારે કંઈક કરવું પડશે. હું બધાને જાણ કરી દઉં. અરે અહેમદ, મિસાઇલ આવી રહી છે. રશિયા વાળાઓએ આપણા ઉપર મિસાઇલ ફોડી છે અને એક જ મિનિટમાં મિસાઇલ આવી જશે. સુભાષ બાબુ, અરે શું થયું? આપણા ઉપર રશિયા વાળા મિસાઇલ ફોડી રહ્યા છે. અરે સુભાષ બાબુ, તમે મારી વાત સાંભળી નથી લાગતી. આપણા ઉપર રશિયા વાળા મિસાઇલ ફોડી રહ્યા છે. અરે કઈ નહીં થાય અહેમદ, અહીંયા બેસી જા. ઓહ, હા 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 હા. સબમરીન, આપણે બચી ગયા, આપણે બચી ગયા, આપણે બચી ગયા, આપણે બચી ગયા, આપણે બચી ગયા. સુભાષ બાબુ, સુભાષ બાબુ, સુભાષ બાબુ, આપણે બચી ગયા. સુભાષ બાબુ, આપણે બચી ગયા. સુભાષ બાબુ, મિસાઇલ સબમરીનની એકદમ બાજુમાંથી અડીને નીકળી ગઈ અને આપણે બચી ગયા. સુભાષ બાબુ, આપણે બચી ગયા. અરે ભગવાને એવું નક્કી કર્યું હશે કે આપણે નહીં મરવાના હોય, આપણે બચી જવાના હશું, એટલે મિસાઇલ આપણી બાજુમાંથી નીકળી ગઈ. નહીં તો મિસાઇલ આપણને વાગત. ધન્ય છો સુભાષ બાબુ આપ. બાબુલા સુભાષની શાળાનું દ્રશ્ય. નમસ્તે. બાળકો, આજે આપણે ભારત ભૂમિની વાત કરવાની છે. ભારત એ સંતો અને ઋષિઓની ભૂમિ છે. ભારતની અંદર જન્મેલું સામાન્ય બાળક ખૂબ તપ અને કઠોર પરિશ્રમ કરીને, તપસ્યા કરીને, જમીન પર સૂઈને એ મહાન ઋષિ સુધીની પોતાની સફર કાપે છે અને મહાન ઋષિ મુનિ બને છે. ઋષિ મુનિ બનવા માટે ખૂબ તપ અને કઠોર પરિશ્રમ કરવો પડે. એના માટે જમીન ઉપર પણ સૂવું પડે અને કઠોર પરિશ્રમ કરવો પડે. આમ સુભાષ અધ્યાપકની વાતોનું મનોમંથન કરતા કરતા ઘરે જાય છે અને રાતનું દ્રશ્ય. સુભાષ, તું આમ નીચે કેમ સૂતો છે બેટા? મને કીધું છે ના, આચાર્ય વિદ્યાલયમાં કીધું હતું કે જેને કઠોર
બચવું હોય ને તેને નીચે સૂવું પડે. અચ્છા, એવું કીધું તું આચાર્યજીએ? બેટા, પણ ખાલી નીચે સૂવું પર્યાપ્ત નથી. સાથે જ્ઞાનાર્જન અને દેશ સેવાની લગન પણ એટલી જ જરૂરી છે. અત્યારે માતા જોડે આવીને સૂઈ જાઓ. મોટા થઈને આ ત્રણેય કાર્યો સાથે કરજો. પછી હું શું કરું? આમ સુભાષે આચાર્યની જ નહીં પિતાની વાતની પણ મનમાં ગાંઠ વાળી લીધી અને પરિણામે ICS પરીક્ષા પાસ કરીને મોટા ઓફિસર થવાની વાત આવી તે સમયે સુભાષે કહ્યું, મારા જીવનનું નિશ્ચિત છે અને હું માતૃભૂમિની કરીશ અને મહાન બનીશ. ઈસવીસન 1943ના ફેબ્રુઆરી મહિનાની 8મી તારીખે નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીથી ઇન્ડોનેશિયા સબમરીન દ્વારા જવા નીકળ્યા. તેમના સતત 3 મહિનાના દરિયાના આ પ્રવાસ દરમિયાન બનેલા પ્રસંગો જોઈએ. નેતાજી, આપણે બસ સવાર સાંજ બસ આ બાફેલા બટાકા જ ખાવાના છે? હા, આ જ ખાવાનું છે. બધા જે ખાશે તે જ આપણે ખાઈશું. 3 મહિના સતત આ બાફેલા બટાકા જ? હા, બાફેલા બટાકા જ ખાવાના છે. મને તો એવું લાગે છે કે દુશ્મનોથી તો આપણે બચી જઈશું, પણ આ બાફેલા બટાકાથી તો ચોક્કસ મરી જઈશું. ના ના, એવું કશું નહીં થાય. ચિંતા ના કરશો. અરે નેતાજી, આ શેનો અવાજ આવી રહ્યો છે? મને લાગે છે કે કોઈ મુશ્કેલી આવી છે. સુભાષ બાબુ, દુશ્મનોની મિસાઇલ આપણી તરફ આવી રહી છે, સંભાળજો. મને તો ખૂબ જ બીક લાગે છે નેતાજી. ચિંતા ના કરશો, આપણને કશું નહીં થાય. નેતાજી, દુશ્મનોની મિસાઇલ સબમરીનની બાજુમાંથી નીકળી ગઈ છે. આપણે સલામત છીએ. હાશ! જવુભાઈ, મેં તમને કીધું હતું ને કે આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ડરવાનું નહીં. હા નેતાજી. લે દીકરા, થોડો નાસ્તો કરી લે, પછી વાંચન કરજે. હા બેટા? ના ના, મારે નાસ્તો નથી કરવો. મારું મન ઉપવાસ અને સાદગી તરફ વળી ચૂક્યું છે. પણ દીકરા, તારા પપ્પા જોડે તારા પપ્પા તો વકીલાત કરે છે. આપણે તો ઘરમાં ખાવા પીવાની કોઈ કમી જ નથી. તેમ છતાં પણ તું કેમ હાથે રહીને ભૂખ્યો રહે છે? પણ માં, આ સ્વામી વિવેકાનંદની પુસ્તક વાંચીને હિન્દની આઝાદી તે જ મારો ધર્મ બની ગયો છે. અને માં, જો તો ખરા સ્વામી વિવેકાનંદના કેટલા સારા સંદેશો છે. જો વાત તો તારી સાચી મને દીકરા, પણ વાંચવા બહુ ગમે છે. ના ના, હું તો ખાવા પીવા પહેરવામાં હું અનિયમિતતા રાખું છું હાથે રહીને, જેથી કરીને હિન્દુની આઝાદીમાં ભૂખ્યા રહેવાનું થાય તો મારા શરીર અને તેવું પડે. વાત તો તારી સાચી દીકરા, જેવી તારી ઈચ્છા. નથી ખાવું ને નાસ્તો? પ્રણામ. પ્રણામ. ચલો કોલેજે જવાનો સમય થઈ ગયો. માં, હા દીકરા? હું કોલેજે જાઉં છું. અરે, કોલેજે જવા માટે તું તૈયાર થયો સવારમાં? આવી ઠંડીમાં, આવી કડકડતી ઠંડીમાં તું આવો સાદા કપડાં પહેરીને કોલેજે જઈશ? ઉભો રહે, હું તને સ્વેટર ને ટોપી આપું. લે, આ સ્વેટર અને ટોપી પહેરી દે. ઠંડીમાં સવારમાં આવા સાદા કપડાં પહેરીને થોડું બહાર જવાય? ના માં, મારે કશું નથી પહેરવું. કેમ દીકરા? મારે મારા શરીરને ઠંડી સહન કરવાની ટેવ પાડવી છે, જેથી હિન્દુની આઝાદીમાં કામ લાગે. સારું દીકરા, નથી પહેરવું ને તો ના. જેવી તારી ઈચ્છા. પ્રણામ. જય પ્રણામ. હિન્દ. જય હિન્દ. આઈશ, હું તો આજે સમયસર કોલેજ હતી. હજી પ્રિન્સિપલ આવ્યા નથી. લે, ત્યાં સુધી વાંચન કરી લો. ગુડ મોર્નિંગ સુભાષ. ગુડ મોર્નિંગ પ્રિન્સિપલ વોટર સાહેબ. અરે સુભાષ,
સવારમાં? હા, તો તમારા મોઢાને ઠંડી લાગે છે કે નથી લાગતી? ના, મારું મોઢાને ઠંડી નથી લાગતી, કારણ કે મારું મોઢું તો કાયમ ખુલ્લું રહે ને, એટલે મારા મોઢાને ઠંડી નથી લાગતી. આ તો તેનું તો કાયમ સાદા કપડાં પહેર્યું ને એટલે મને બી ઠંડી નથી લાગતી. બહુ જ હું મારા ઘરમાં તો નજરકાજ કરી દીધું છે આ બધા અંગ્રેજોએ. હા, પછી હું ભારત આમ ઘરમાં બેસી રહીશ તો ભારત દેશ આઝાદ કેવી રીતના થશે? મારા ભારત દેશ આઝાદ થાય તેવું તો કંઈક કરવું પડશે. હું શું કરું? હા, હું ભારતની બહાર નીકળી જાઉં તો હું ન્યૂઝપેપરમાં વાંચું તો કંઈક જરૂર મળશે. હા, ઓલો જર્મની વાળો હિટલર, જર્મનીનો હિટલર તો અંગ્રેજોનો દુશ્મન હતો. દુશ્મનનો દુશ્મન તે તો આપણો દોસ્ત કહેવાય. હું જરૂર જર્મનીએ જઈશ. પણ હવે હું જર્મનીએ કેવી રીતના જાઉં? હવે હું ઘરની બહાર કેવી રીતના નીકળું? હું છુપાઈને વહી જાઉં. કોઈ જોતું તો નથી ને? કોઈ જોતું તો નથી ને? કોઈ જોતું તો નથી ને? હું જર્મનીએ પહોંચી ગયો. હવે હું લોકો વિશે જાણું કે હિટલર કેવો છે. તો હિટલર વિશેની જાણકારી મેળવે છે સુભાષચંદ્ર બોઝ. ચલો, હિટલરની ઓફિસે તો પહોંચી ગયો. હિટલરની ઓફિસ તો મળી બી ગઈ. હેલો, બોલો, કોનું કામ છે? હિટલરનું. તમે આજની મીટિંગ ફિક્સ કરી છે? હા. તો અંદર જાઓ. તો સુભાષ અત્યારે બેઠા છે હિટલરની ઓફિસના ડ્રોઈંગ રૂમમાં. હેલો, હું હિટલર છું. બોલો, શું કામ છે? મારું નામ છે સુભાષ. હું ભારતથી આવ્યો છું. હું તમને નહીં, હું હિટલરને મળવા આવ્યો છું. હું તો હિટલર છું. તમે નથી. સારું. હેલો, હું હિટલર છું. બોલો, શું કામ છે? મારું નામ છે સુભાષ. હું ભારતથી આવ્યો છું. હું તમને નહીં, હું હિટલરને મળવા આવ્યો છું. હું તો હિટલર છું. તમે નથી હિટલર. સારું. હેલો, હું હિટલર છું. બોલો, શું કામ છે? મારું નામ છે સુભાષ. હું ભારતથી આવ્યો છું. હું તમને નહીં, હું હિટલરને મળવા આવ્યો છું. હું તો હિટલર છું. તમે નથી હિટલર. સારું. હેલો, હું હિટલર છું. બોલો, શું કામ છે? મારું નામ છે સુભાષ. હું ભારતથી આવ્યો છું. હું તમને નહીં, હું હિટલરને મળવા આવ્યો છું. હું તો હિટલર છું. તમે નથી હિટલર. સારું. ઓફિસમાં બેઠેલો સાચો હિટલર વિચારમાં પડી ગયો. અરે, આને કઈ રીતના ખબર પડી કે પેલા 4 ખોટા હિટલર છે? લાવતો, મને આને મળવું જ પડશે. હિટલર સતત બહાર નીકળીને જુએ છે સુભાષચંદ્ર બોઝને. હેલો. બોલો, શું કામ છે? કેમ મળવા આવ્યા છો તમે મને? નમસ્કાર. હું સુભાષચંદ્ર બોઝ છું. હું ભારતથી આવ્યો છું. તમે મને મળવાનો મોકો આપ્યો. તમે મને ઓળખ્યા કેવી રીતના? મારા 2 રૂપિયા આખા દુનિયામાં ફરે છે અને મારી મારી મીટિંગ અટેન્ડ કરે છે. તેમને તો કોઈ ઓળખી શકતું નથી. તમે મને કેવી રીતના ઓળખ્યા? હું તો તમારી જોડે મદદ માંગવા આવેલો. ભારત જેવા ગુલામ દેશમાંથી. અને તમારો થોડો સ્વભાવ ગર્ભવાળો હોવો જોઈએ. કડક. પણ તમે તો ઘડીએ સામે હાથ લાંબો કરીને હેલો કહેતા નહીં એટલે મને ખબર પડી ગઈ કે તમે સાચા હિટલર ના જ હોઈ શકો. અને તમે દર વખતે સામેથી આવીને કહેતા કે હું હિટલર છું. અરે વાહ, તમારી ઓબ્ઝર્વેશન સ્કિલ તો બહુ સારી છે. બોલો, શું કામ છે હવે? મને સૈનિકો જોઈએ છે. ઓકે, તો મેં ઇંગ્લેન્ડથી જીતેલા 4000 સૈનિકો તમને આપું છું. આમ પણ થઈ ગયા કેદી હતા. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ 4000 સૈનિકોને હું લઈ જઈશ.
બટ તમે પેલા 4000 સૈનિકોને ભારત કેવી રીતના લઈ જશો? એ તમે વિચાર્યું નથી. ઠીક છે, તો મારી પ્રાઇવેટ શિપ તમને આપું છું. તેમાં તમે 4000 સૈનિકોને લઈ જજો. એન્ડ અગર તમને કોઈ પણ હેલ્પ જોઈએ તો તમે જાપાનમાં માંગી શકો છો. તે મારો મિત્ર દેશ છે. 4000 સૈનિકો માટે ધન્યવાદ અને એક શીખ દેવા માટે ધન્યવાદ. નાઇસ ટુ મીટ યુ. તો આ રીતે સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની નજરકેદમાંથી છટકીને ભારત માટે ભારતની બહારથી મદદ લઈ આવેલા. जो को अपनी फौज बना के ललकारा था, खून के बदले आज़ादी देने का जिसका नारा था, मुश्किल से भी मुश्किल वक्त में ना जो कभी हारा था, उन सुभाष की याद में आओ मिलकर हम वंदन करते हैं. सिविल सर्विस पास करी आराम का सपना छोड़ दिया, मंजिल की खातिर रास्ते जंगल दरिया सब मोड़ दिया, अंग्रेज़ों के अहंकार को शौर्य से अपने तोड़ दिया, उन सुभाष की याद में आओ मिलकर हम वंदन करते हैं. गया जर्मनी फिर जापान फिर वहाँ से रंगून गया, इसने कभी ना देखा कौन सी चोट से कितना खून गया, देश के खातिर घर चौखट माँ बीवी सब कुछ छोड़ दिया, उन सुभाष की याद में आओ मिलकर हम वंदन करते हैं. आज़ाद हिंद फौज बना के अंग्रेज़ों की नींद उड़ा दी, विपदाएं ढेरों आई फिर भी दुश्मन को धूल चटा दी, दूरदृष्टि हिम्मत से जो नेताजी कहलाया, जिसने हर हिंदुस्तानी को देशभक्ति से नहलाया, उन सुभाष की याद में आओ मिलकर हम वंदन करते हैं. आओ मिलकर हम वंदन करते हैं. जय हिंद.